ગુજરાતમાં બીઝેડ જેવા વધુ એક કાંડની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। અમદાવાદની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર આરોપ લાગ્યો છે। કઈ કંપની પર આરોપ લાગ્યો છે જરા એ જાણી લો। યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર આરોપ લાગ્યો છે। કંપનીએ રોકાણકારોના પૈસા ચાઉ કરી નાખ્યા છે। પૈસા ચાઉ કરવાનો આરોપ લાગ્યો છે। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદતે ન આપ્યાનો આરોપ પણ લાગ્યો છે। મહેસાણા જામનગરના 40 લોકો અમદાવાદ પહોંચ્યા। તમામ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડની ઓફિસે પહોંચી ગયા। તમામ જે લોકો હતા અને 3 વર્ષની એફડી પાકી છતાં રૂપિયા પરત ન આપવાની ફરિયાદ હાલમાં કરવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો મર્કેન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ બંધ કરી દેવાઈ છે જામનગરની, એ બંધ કરી દેવાઈ અને ત્યાર પછી જે છે કંપનીના ડિરેક્ટર ઉત્કર્ષ રાયે પણ નિવેદન આપ્યું કે કોરોનામાં કંપનીના ડિરેક્ટરે કહ્યું છે ઉત્કર્ષ રાય કે કોરોનામાં કેશ લિક્વિડિટી સર્જાતા જ રૂપિયા આપવાનું મોડું થયું છે। અમારી 11 હોટલ અને પ્લોટિંગની સ્કીમ છે। મોટાભાગના લોકોને 70% રૂપિયા પરત અપાઈ ગયા છે। બાકીના રૂપિયા મહત્તમ 6 મહિનામાં પરત કરાશે। જે લોકોએ રોકાણ કર્યું છે તેને રૂપિયા પરત આપવામાં આવશે। ગુજરાતમાં બીઝેડ જેવું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। મહત્વની વાત છે કે જે લોકોએ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રૂપિયા રોક્યા હતા તે લોકોનો આક્ષેપ છે કે તેમના જે રૂપિયા છે તેમની મુદત પૂર્ણ થઈ ગયો છતાં તેમને પરત મળ્યા નથી। આજે મોટાભાગના લોકો અમદાવાદનું જે મુખ્ય હેડક્વાર્ટર છે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ ત્યાં પહોંચ્યા છે અને રૂપિયાની માંગણી કરે છે। કેટલાક લોકો જોડા છે તેમની સાથે વાત કરીશું। શા માટે અમદાવાદ સુધી આવવું પડ્યું, શું તકલીફ પડી હતી? હું તો અમદાવાદનો જ રહેવાસી છું, પણ મારા જેવા અનેક જે અસંખ્ય જે આનો ભોગ બનેલા છે, કોઈક જામનગરથી, કોઈક મહેસાણાથી કે ગુજરાતના ખૂણે ખૂણેથી અને પ્રાંતમાંથી બી બીજા રાજ્યોમાંથી બી આ લોકો અહીંયા ઉઘરાણી કરવા છેલ્લા કેટલાય વર્ષોથી આવે છે। હવે મારા પૈસા ખુદના 2021માં પાકી ગયેલા છે, આજે 2024 થયું। એટલે આ લોકોની સ્ટ્રેટેજી એવી કે જ્યારે બી પૈસા પાકવાના આવે એટલે એ લોકોને વાયદા કર્યા કે આજે આપું, કાલે આપું, 2 મહિનામાં। તો એક લેટર આપ્યો છે અમને તો ઇનમીન કે બીજા મહિનામાં એક લેટર કંપનીના ડાયરેક્ટરે આપ્યો કે તમને 3 થી 6 મહિનામાં લેખિતમાં કે તમને પૈસા પરત મળી જશે। કંપની કઈ રીતે પૈસાનું રોકાણ કરાવતી હતી? આ કંપનીએ પહેલાં તો લોકોને જે એટ્રેક્ટ કરવા માટે ડાયરેક્ટ નહીં પણ એ લોકો ગામના આગેવાનો, સમાજના આગેવાનો એ લોકોને એટ્રેક્ટ કર્યા અને એમને પોતાને આગળ પડતા રાખીને ધારો કે હવે અમારા જ પ્રજાપતિ સમાન એક ભરતભાઈ પ્રજાપતિ એ એવું કહીને આવ્યા કે હું આ કંપનીમાં સારી એવી પદવી ધરાવું છું, તમારા પૈસા ક્યાંય ડૂબશે નહીં એની મારી ગેરંટી। એ આગેવાન જોડે બીજા સમાજના આગેવાન જોડે જોડાયા અને આવો પેલાઓ કરીને સમાજના અલગ અલગ માણસો જોડેથી જે એમની મૂડી હતી એ મૂડી કાં તો ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે આપણે ધારો કે રિકરિંગ જે ખાતા ખોલે રિકરિંગ કોકની એફડી લીધી, ક્યાંક લોકોને એવા ડફોડ બનાવ્યા કે અમે જમીનમાં પ્લોટિંગ કર્યું છે, તમને પ્લોટ આપીએ। હવે હકીકત તો તમને સમજવાની આમ તો ખરેખર મૂર્ખામી ક્યાં બનાવી છે? પ્લોટો આપ્યા પછી એ લોકો જેથી પ્લોટ પાછા લઈ લીધા અને કે હવે અમે તમને પૈસા પરત આપીએ છીએ। આ સુધી મેં એવાય કેટલાય જોયા ભોગ બનેલા કે કોઈને પૈસા પરત આપ્યા નથી। કેટલાય લોકો રોજ ધક્કા ખાય છે અને એક જ જવાબ આપે છે કે બસ હવે થોડા સમયમાં પૈસા આવી જશે, ચેક આવી ગયો છે। પણ આવું તો હું પોતે જ 8 મહિનાથી તો ખરેખર મને કોઈ વાયદો સાચો પડ્યો નથી। હા, વીમો ખોલાયેલો છે, આજે 10 વર્ષ થઈ ગયા, પછી કોઈ જવાબ જ નથી આપતા। કોની જોડે ખોલાવડાયો હતો? આ રહી અંદર તમે કોની જોડે ખોલાવડાયો હતો? અમારો એજન્ટ હતો, શું કહેતો હતો એજન્ટ તમને? માથાસુરનો। શું કહેતો હતો? એ કે દર 6 મહિને પૈસા લઈ જતો હતો। જે બેન એક કચરા પોતું વાસણ કરીને એવા લોકોએ પૈસા આમાં નાખેલા છે, એ બધા અમરેલીના, સાવરકુંડલા, સુરેન્દ્રનગરના બધાના જે પૈસા છે એમને પાછા અપાવો। આવો ભાજપનું આવું મજબૂત શાસનની અંદર બીજે કાંડ જેવા મોટા કાંડ અને આવી ગરીબોની જનતા અને આમને લાયસન્સ કેવી રીતે મળે છે અને આ બધું જ ગવર્મેન્ટ એપ્રુવડ લાયસન્સો બતાવીને અને લોભામણી લાલચ આપીને આવી રીતે મોટા પૈસાનું મોટું કાંડ કરી અને એસો આરામી જિંદગી જીવે છે। તો મારે મુખ્યમંત્રી અને PM સાહેબ નરેન્દ્ર મોદીના રાજમાં જો આવું થતું હોય તો આ બધાને પકડીને બધા નિર્દોષ જનતાના પૈસા પાછા અપાવવા જરૂરી।